તો જય શ્રી શ્યામ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાનના વિશ્વ વિખ્યાત ખાટુ શ્યામજીના મંદિરે। કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી અહીં આવે છે તેની દરેક મનોકામના શ્યામ બાબા જરૂર પૂર્ણ કરે છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું ખાટુ શ્યામજીનો ઇતિહાસ, બર્બરીકની અદ્ભુત કથા, મંદિરનું મહત્ત્વ, દર્શનનો સંપૂર્ણ અનુભવ, પ્રસાદ, બજાર અને યાત્રાની સંપૂર્ણ માહિતી। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। હવે અમે ખાટુ શ્યામજીના મંદિરની બાજુમાં પહોંચી ચૂક્યા છીએ। અહીં પહોંચતાની સાથે જ ચારેય બાજુ જય શ્રી શ્યામના જયઘોષ સંભળાય છે। રસ્તાની બંને બાજુ પ્રસાદ, ધજા, શ્યામ બાબાની મૂર્તિઓ અને ધાર્મિક વસ્તુઓની દુકાનો જોવા મળે છે। દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે। ખાસ કરીને ફાગણ મેળામાં તો અહીં ભક્તોનો અદ્ભુત સમૃદ્ધ ઉમટી પડે છે। તો મિત્રો, હવે જાણીએ આપણે ખાટુ શ્યામજીના ઇતિહાસ વિશે। મહાભારતના સમયમાં ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર બર્બરીક અતિ પરાક્રમી યોદ્ધા હતા। તેમને ભગવાન શિવ તરફથી અમોઘ બાણ પ્રાપ્ત થયા હતા। ભગવાન શ્રી કૃષ્ણે તેમની પરીક્ષા લેવા માટે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું। બર્બરીકે વચન આપ્યું કે તેઓ હંમેશા હારતા પક્ષનો સાથ આપશે। શ્રી કૃષ્ણ સમજી ગયા કે જો બર્બરીક યુદ્ધમાં ઉતરશે તો યુદ્ધનો અંત ક્યારેય નહીં આવે। ત્યારે તેમણે દાનમાં બર્બરીકનું શિર માંગ્યું અને બર્બરીકે હસતા હસતા પોતાનું શિર દાનમાં આપી દીધું। ભગવાન કૃષ્ણ તેમના આ મહાદાનથી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો કે કલિયુગમાં તેઓ શ્યામ નામથી પૂજાશે। તો આજનું આ ખાટુ શ્યામ મંદિર એ જ દિવ્ય સ્થાન છે। હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરના મુખ્ય દ્વારની થોડાક દૂર। સંગેમરમરથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે। અહીં ભક્તોની લાંબી લાઇનમાં ખૂબ શ્રદ્ધાથી દર્શન માટે ઊભા રહે છે। જય શ્રી શ્યામના જયઘોષ વચ્ચે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે। ગર્ભગૃહમાં બિરાજમાન શ્યામ બાબાના દર્શન થતાં જ મનને અદ્ભુત શાંતિ મળશે। અહીંનો પ્રસિદ્ધ પ્રસાદ પણ ભક્તો ખૂબ ભાવથી ગ્રહણ કરે છે। મિત્રો, દર્શન કર્યા પછી ખરેખર એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। ઘણા ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ થયા પછી ફરીથી દર્શન કરવા આવે છે। અહીં માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ હજારો ભક્તો આવે છે। તો મિત્રો, ખાટુ શ્યામજીના આ દિવ્ય દર્શન તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમે હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। આવા જ ભારતના પ્રાચીન મંદિરો, ઐતિહાસિક સ્થળો અને
આધ્યાત્મિક યાત્રાના સુંદર વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલ રહો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી શ્યામ. ફરી મળીએ એક નવા પ્રવાસ સાથે. જય શ્રી શ્યામ.